તાટીથૈયા ગામે ભક્તિભાવથી હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। કદમાવાલા પૂંજા ટ્રેન અને સિદ્ધિવિનાયક મિલ દ્વારા સાથે મળીને આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમો યોજાયા હતા। છોટુભાઈ પાટીલ દ્વારા હનુમાન દાદાની કેક કાપી આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ આપી હતી। દર વર્ષે 51 કિલો દેશી ઘીથી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને આ પ્રસાદનો લાભ 5000થી વધુ શ્રદ્ધાળુઓ લે છે। પ્રસાદ વિતરણ દરમિયાન ભક્તોનો ઉત્સાહ પણ ગજબનો જોવા મળ્યો હતો। મુકેશ અગ્રવાલ, સંજય અગ્રવાલ અને અજય અગ્રવાલ પરિવાર મળીને હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવીને સનાતન ધર્મના મૂલ્ય પ્રત્યે ભક્તિ અને સમર્પણનો અનોખો સંદેશ આપે છે। સમગ્ર તાતીયા ગામ ભક્તિમય વાતાવરણ નાઈ ગયું અને દરેક શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ સંકટ મોચન ભક્તોના સંકટ દૂર કરી વિઘ્નહરે તેવા ઉદ્દેશથી તમામ લોકોને હનુમાન ચાલીસા પ્રસાદ સાથે આપવામાં આવી હતી। આમ તાતીયા ગામ આ ભવ્ય જન્મોત્સવ દ્વારા ભક્તિ અને સનાતન સંસ્કૃતિનો મહિમા ઉજાગર થયો છે। આજે પવિત્ર દિવસ એટલે કે હનુમાનજી જયંતિનો દિવસ છે। રામ ભક્ત હનુમાનની ગાથા એની યશ આપણે રામાયણમાં કે અનેક શાસ્ત્રોમાં પાને પાને લખાયેલું છે અને આજે આ કદમા ગ્રુપ દ્વારા આમ તો લગભગ ભાઈ કહેતા હતા છેલ્લા 20 વર્ષથી આ ભંડારાનો પ્રસાદનું કાર્યક્રમ આ અમારા મુકેશભાઈ, સંજયભાઈ આદિ દ્વારા અહીંયા થાય છે। માનનીય શ્રી અમારા લોકલાડેલા નેતા છોટુભાઈ પાટીલ સાહેબ આજે આ પ્રસંગમાં પધાર્યા છે। ઘણા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે। આ માહોલ જોઈ હનુમાનજીનું સરસ મિલની અંદર જે મંદિર છે મંદિર જોઈ અને એક સંત છું એટલે હૃદય રાજી થાય છે કે ખરેખર આપણા સંસ્કૃતિના લોકોને ધન્યવાદ છે। ઘરમાં તો ભગવાનને રાખે છે પણ જોડે જોડે પોતાના ફેક્ટરીમાં, પોતાના ઓફિસમાં પણ હનુમાનજી મહારાજની સ્થાપના એક સરસ મંદિર બનાવ્યું અને બે ટાઈમ એ હનુમાનજીની સેવા આ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે। હજારો લોકોને અહીંયા મહાપ્રસાદનું આયોજન પણ એમના દ્વારા થયું છે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ અને ખાસ કરીને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે હનુમાનજી મહારાજ સદાય આ લોકો પર ખૂબ રાજી રહે, ખૂબ ખુશ રહે અને દરેક આ લોકોના મનોકામના પૂર્ણ કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાर्थना। બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ। ये कादमा वाला पूजा मिल हमारी मिल है। हम हनुमान जी के बहुत बड़े भक्त हैं। हमारा पूरा परिवार हनुमान जी को बहुत मानता है। इनका हर साल जन्म उत्सव हम अपने बच्चों की तरह मनाते हैं और इनकी बहुत बड़ी हमारे ऊपर कृपा है और हम भगवान जी के कृपा से हर साल ऐसा भंडारा करेंगे और ऐसा ही धूमधाम से इनका जन्म उत्सव मनाएंगे। ऐसी कृपा भगवान हमारे ऊपर बनाए रखे। उनका आशीर्वाद हमारे ऊपर बहुत है। बालाजी महाराज की जय।